મારી જાનમાં આવ્યા છો? કઈ આરામથી બેસી ગયા? શું કહ્યું હતું મેં તમને? કહ્યું હતું ને કે કચરો કાઢવાનો છે, કાઢી નાખજો. તો હજુ સુધી કચરો નીકળ્યો કેમ નથી? બેટા મંદિરે ગયો હતો. તમે કહ્યું હતું મંદિરે જવાનું. મંદિરે છે ને પછી જવાનું. પહેલા ઘરના કામ કરી નાખવાના. ફટાફટ છે ને હવે પહેલા કચરું કાઢો, પાછળ પોતું મારી દેજો અને કપડાં બધા ત્યાં મૂકી દીધા છે. કપડાં ધોઈ નાખજો. મશીન નથી ચાલુ કરવાનું. કઈ વાંધો નહીં બેટા. એમ પણ વાંધો તો ન જોવો જોઈએ તમને. હા, કામ કરવાનું હોય ને તો કરવા મળવાનું. મફતના રોટલા ખાવા નહીં મળે. હા પણ હું કાં ના કહું છું, કરી દેવા ને હું. તો ક્યારે કરશો? કાલે કરશો? આજે કરવાના છે. પણ બેટા તમારાથી કંઈ કામ નહીં થતું હોય ને તો હું કરી દેવા, પણ આ બધું કામ કંઈ મારું થોડું છે કે તમારું નથી તો કોનું છે? આ ખાવા તો જોઈએ છે ને. ખાવામાં કોઈ દિવસ કોઈને પૂછ્યું છે કે હું ખાઈશ કે નહીં ખાઉં? બે મોઢે ખાઈ લો છો ને. પણ બીજું કંઈ કામ હોય તો મને કહો ને. બજારમાંથી કંઈ શાકભાજી લાવવાનું હોય તો મને પૈસા આપી દેવ, તો તેવું કંઈ લઈ આવું. હા, તો એ તો કરવાનું જ છે, પણ સાથે સાથે આ કામ પણ કરવાનું છે. એમ નામ છે ને તમને આ ઘરમાં નહીં રહેવા દો. પણ હું આ કામ કરું, પણ તમને ખબર છે ને મને કમરનો પ્રોબ્લેમ છે, મારાથી વાંકું નહીં વળાય. અત્યાર સુધી તો કચરો નીકળતો હતો ને, હવે કેમ નથી નીકળતો? કામ થાય કે ન થાય, કામ તો કરવું જ પડશે. બાકી તમને ખબર છે ને હું જતી રહીશ મારા પિયરે. ના બેટા હું કરી લેવા, પણ તમે આવું પિયર જવાનું નહીં બોલો. શું કરવું? તમે સમજો નહીં તો બોલવું પડે ને. આ સીધી રીતે મારી વાત માની લીધી હોત ને ટાઈમ ટુ ટાઈમ કામ કરત તો મારે કઈ કેવું જ ના પડત. પણ નહીં, આ તમારા છે ને આરામના હાડકા થઈ ગયા છે. બેઠા બેઠા ખાવાની ટેવ પડી ગઈ છે. એ બધું ભૂલી જજો. આ તમારી મોટી બહુ હતી ને એને તમને સાચવ્યા, હું નહીં સાચવું. અરે આમાં પણ સાચવવાનું ક્યાં આવે છે? તમારે જે કરવાનું હોય તે તમે કરો, મારે જે કામ કરવાનું તે મને કામ કરવા આપી દઉં. પછી હા, તો તમારે જ કરવાનું છે ને આ કામ. ખબર નથી પડતી? એટલા સમયથી તમે આ બધી વસ્તુ કરો છો તો હવે શું વાંધો છે? પણ હવે મારાથી નથી થતું. ઠીક છે, તો કામ નહીં થાય તો ખાવા માટે રોટલાય નહીં મળે, ચાલશે? હા, તો મને ઓછું ખાવાનું આપી દેજો. ઓછું નહીં, સાવ નહીં મળે. અત્યાર સુધી એક રોટલી આપતી હતી ને, હવે એ પણ બંધ. પણ મારાથી આ કામ થવું તો જોઈએ કે નહીં? મારાથી નથી થતું તો હું કેવી રીતના કરું? અને કર્યા પછી પણ તમે પાછા બૂમો પાડે, આવું કર્યું છે, આ રહી ગયું, પેલું રહી ગયું. કામ નથી થતું ને? મને લાગે છે કે તમારા હાથ પગને છે ને અને સાથે સાથે તમારી કમરને થોડા મારની જરૂર છે. થોડો માર પડશે ને તો સીધા થઈ જશે. હું કરી દઉં છું. અને વાસણ જો તમારે ઉઠકીને મૂકવા હોય ને તો બહાર મૂકી દેજો, કાં હું બહાર હોય ને તો હું કરી દેવા, બાકી મારાથી ઉચકાશે નહીં. કેમ? તમારી નોકર છું કે તમે કહેશો એ કરું? બધું જ કામ તમારે કરવાનું છે. કપડા, વાસણ, કચરા, પોતા. અને ભગવાનનો શુકર માનો કે હજુ છે ને રસોઈ નથી કરાવતી. રસોઈ તો અમે જ કરીએ છીએ, એ પણ કરાવીશ. પણ બધું કામ સાથે નહીં થાય. હું એક વાસણ ઉચકીને બહાર લાવું, અંદર લઈ જાઉં, એના કરતાં તમારે બધા બહાર મૂકી દેવાના અને હું બધા કરી દેવા, પછી તમારે પાછા લઈ લેવાના. ચક્યું છે ને, ચક્યામાં બધા જ વાસણ મૂકી દેવાના, બહાર લઈ જવાના, ધોઈ નાખવાના અને પછી ફટાફટ પાછા મૂકી દેવાના. આવી રીતે કચરો કાઢશો? ઊભા થઈને કચરો કાઢો. અરે પણ મારાથી વાંકું વળાવવું જોઈએ કે નહીં? ખોટી છે ને પપ્પા, મારી સાથે લવારી ના કરતા. જુઓ, હમણાં બધા ઘરે પાછા આવી જશે. અત્યારે ઘરે કોઈ નથી ને તો ફટાફટ કચરો કાઢવા માંડો, બીજું કામ બતાવી દો. તમારે કચરા હાથે મતલબ છે ને? હું કચરો કાઢી નાખીશ, તમને કીધું ને. જેવો તેવો કચરો કાઢશો પછી તો મારે સાંભળવાનું ને કે આ કેવો કચરો કાઢ્યો છે. પણ કોણ તમને બોલવાનું છે? કોણ બોલવાનું છે એમ? હે ભગવાન, તમે છે ને આ ફટાફટ કામ પતાવો. બીજી છે ને મારે કોઈ વાત નથી સાંભળવી. હા, હું મારું કામ પતાવું છું. હા. અરે પપ્પા, તમે અહીંયા આ હાલતમાં અહીંયા કેમ બેઠા છો પપ્પા? અરે બેટા, અહીંયા મસ્ત પવન આવતો હતો ને એટલે અહીંયા જરા માઇન્ડ ફ્રેશ કરવા બેઠો. આ મંદિરેથી ઘરે જતો હતો. મંદિરેથી ઘરે? અને આ શું હાલત બનાવીને રાખી છે તમે? આ કપડાં જુઓ, તમારો વેશ જુઓ, આ કઈ મેળ છે? અને આ વાળ તો જુઓ પપ્પા, કેમ આવી રીતના જુઓ? અરે પણ બેટા આમાં વાંધો શું છે? આ બધું બરાબર તો છે. વાંધો તો હોય જ ને. આખરે તમે અમારા પપ્પા છો.
અરે પણ અને બેટા પપ્પા જ્યારે આવી રીતના ક્યાંક બેઠા હોય તો પછી દીકરાને વાંધો ના હોય તો કોને હોય? અરે એ તો રસ્તામાંથી જતો હતો ને એટલે જરાક આરામ કરવા બેઠો એવું સમજી લે. બેટા તને એક વાત કહું, તું મને અહીંયાથી લઈ જા ને તારા ઘરે રહેવા લઈ જા. મારા ઘરે? વાય નોટ? હું તો તમને કહેતો જ હતો ને પપ્પા કે ચાલો મારી સાથે મારા ઘરે રોકાવ. પણ તમને છે ને મોટા ભાઈના ઘરનો મોહ છૂટતો નહોતો અને મને કહેતા હતા કે બેટા તારો ધંધો સરખો થયો નથી, એડજસ્ટ થયો નથી, આ તું કંઈક બે પાંદડે થા તો હું તારા ઘરે રોકાવા આવી શકું. આ તમારી જીદ હતી કે તમારે નથી આવવું, બાકી હું તો તમને કહું જ છું ચાલો ને અત્યારે જ ચાલો. ચાલો પણ બેટા તારું પૂરું નહીં થતું હતું ને એટલે હું આ અશોકને ત્યાં પડી રહ્યો છું. પણ મને એવું થાય છે હવે કે મારે તારે ત્યાં આવવું છે એટલે તું મને લઈ જાય તો સારું. અરે આવવું જ જોઈએ ને પપ્પા, શું કામ ના આવવું જોઈએ? આગળ જેવી રીતે તમે મોટા ભાઈના પપ્પા છો એવી જ રીતે મારા પણ પપ્પા છો. પણ પપ્પા એક સવાલ ઊભો થાય છે. હા, અત્યાર સુધી જ્યારે પણ મેં તમને કંઈ પણ કહ્યું ત્યારે તમે હંમેશા મને ના પાડી હતી કે નહીં દીકરા મારે તારે ત્યાં નથી આવવું, હું નહીં આવી શકું. અને આજે અચાનક હા બેટા, પણ તો છતાં પણ તને પાછો પૂછું છું કે તારું ઘરતંત્ર બરાબર ચાલે તો છે ને? અને હું આવીશ તો પછી રૂમ તો તમારી એક જ છે તો પછી મારે તો હોલમાં હોવું પડશે ને. તને તકલીફ તો નહીં થાય ને? થઈ જશે ને પપ્પા, બધું એડજસ્ટ થઈ જશે. આ તમને એવું કંઈ હોય તો હું મોટા ભાઈને અત્યારે ફોન કરી દઉં, એમની સાથે વાત કરું. ના બેટા, મારે તો બે દીકરા છે, મારે તો બંને સરખા. હવે થોડોક વખત અશોકને ત્યાં રહ્યો, થોડાક વખત તારે ત્યાં રહેવાનું મન થાય, એમાં એને શું ફોન કરવાનો? એમ નહીં, પણ આ તમે જે રીતે વાત કરો છો એ રીતના મતલબ કે કાંઈ તકલીફ જેવું નથી ને? અમારા ભાભી છે સરખી રીતે રાખે તો છે ને? અરે બેટા એકદમ સરખી રીતે રાખે છે, કોઈ તકલીફ નથી મને ત્યાં. પણ ઘણી બધી તકલીફો તમારા ચહેરા ઉપર દેખાઈ રહી છે પપ્પા. અરે ના બેટા, બસ મને એવું મન થઈ ગયું છે કે મારે તારે ત્યાં આવવું છે હવે, બસ. તો આ આંખો? અરે બેટા આંખો બોલે છે એનું શું કરશો? અરે પણ મોટા દીકરાને ત્યાંથી તારે ત્યાં જવાનું એટલે મારા મોટા દીકરાને દુઃખ લાગે ને એટલા માટે આવું થાય છે. ખરેખર પપ્પા, આ દુનિયામાં બાપ જ એક એવી વ્યક્તિ છે જે પોતાના દર્દને પોતાની આંખોમાં છુપાવી લેતી હોય છે. હા, ક્યારેય તમે અમને કંઈ કહ્યું નથી કે ક્યારેય કોઈ જીદ નથી કરી અમારી સામે. પણ ખરેખર પપ્પા, હવે જ્યારે તમારો સમય આવ્યો છે ને ત્યારે ન જાણે કેમ કરીને અમારે તમને આવી રીતના રાખવા પડે છે. બાકી પપ્પા જો તમે જરાય ટેન્શન ના લો, જરાય ચિંતા ના કરો. તમે જેને મારી ઘરે આવી રહ્યા છો, હા, તમે કહેતા હોય તો અત્યારે, અને જો જરૂર હોય તો પછી ફોન કરીને વાત કરી લો મોટા ભાઈને. અરે બેટા હા તું વાત કરી લેજે, પણ એવું કંઈ નહીં કહેતો કે પપ્પાએ આવું છે. બસ હું મારી ઈચ્છાથી આવવા માંગુ છું. ખાલી ભાઈ સાથે તું બીજી બધી વાત કરજે કે પપ્પા મળ્યા અને પપ્પા આવું કહેતા હતા, એવી બધી કંઈ વાત નહીં કરતો. હા તો મારું મને એવું કહે છે કે હવે 2-3 મહિના અહીંયા થઈ ગયા છે તો 1-2 મહિનો તારા ત્યાં રહી જાઉં, બસ. ઠીક છે, હું મારી રીતે મોટા ભાઈનું મન જાણી લઈશ, બરોબર? એમનું શું કેવું છે શું નહીં. અત્યારે તને મોડું થઈ જશે, તું ઘરે જા, હું પણ હવે ઘરે જાઉં છું. પપ્પા મોઢું તો તમને પણ થઈ જશે ને? અરે કંઈ નહીં, પણ ચાલો બેટા ને હું મૂકી જાઉં બાઈક. અરે હજુ તો પેલા શાંતિ બાપા બહાર બેઠા હશે, પેલા મનસુખભાઈ હશે, એ બધા સાથે વાતચીત કરતો જવો ને ઘરે. મતલબ કે તમારું ફ્રેન્ડ સર્કલ અહીંયા આવી રહ્યું છે એની જ રાહ જોઈને બેઠા હતા, હા બરાબર ને? અરે શાંતિ બાપા મને કહીને ગયા છે આવો વિજયભાઈ, એટલે મૂકવા એ આવે પછી જાઉં ત્યાં, એટલે અહીંયા બેઠો છું. ચાલો તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ધ્યાન રાખજો હા પપ્પા. દામિની, પપ્પા હારે કાંઈ તારે બોલવાનું થયું છે? નહીં, કેમ? કાંઈ નહીં, આ દેવાંગને પપ્પા મળ્યા હતા ને તો એણે એમ કીધું કે મારે અહીં નથી રહેવું, લઈ જાયજો, મારે શું ઘરે નથી રહેવું. એવું થયું? હા. પણ પપ્પાએ કેમ એવું કહ્યું હશે? તે કાંઈ નથી કીધું ને એને? કાંઈ બોલવાનું થયું હોય કે? હું પપ્પાને શું કામ કાંઈ કહું? મારે શું કામને કાંઈ કહેવું જોઈએ? અરે એ તો મારા પિતા સમાન છે, મારા સસરા મારા બાપ સમાન કહેવાય. પપ્પા કેમ આમ કરતા હશે? જો એમાં એવું હોય ને કે પપ્પાને તમે અને દેવાંગભાઈ બંને ડાબી જમણી આંખો છો. હવે માણસ એક આંખ ફોડી તો ન શકે ને. પપ્પા અહીંયા રહે છે તો બની શકે કે એમને દેવાંગભાઈની યાદ આવી ગઈ હોય અને
દેવાંગભાઈને કીધું હોય કે ભાઈ મને અહીંયાથી લઈ જા, થોડા દિવસ ત્યાં રહેશે, થોડા દિવસ ત્યાં રહેશે પછી પાછું તમને કહેશે કે મારે તારી સાથે રહેવું છે. હવે કઈઠું માણસ થઈ ગયું કે નહીં, એટલે આવું થયા કરે. તો પપ્પા મને જ વાત ન કરે કે મારે દેવાંગ પાસે જવું છે, તું ઉઠી જા. તમને વાત કરે તો પછી તમે ના પાડો ને પપ્પાને કે ના તમારે નથી જવાનું, તમારે મારી સાથે જ રહેવાનું છે. ખોટી જીદ કરો, તમને ન ગમ્યું હોય તો પપ્પાએ એવું વિચાર્યું હોય કે હું મારા દીકરાને વાત કરીશ અને એને ખોટું લાગી જશે તો, સમજ્યા? એ વાતય તારી હાચી. પણ સાચે જ મને બહુ ખોટું લાગ્યું છે. કેમ? પપ્પાએ આપણી સાથે આવું કર્યું. પપ્પાને કેટલું સાચવું છું હું, સવારથી સાંજ સુધી 5 વાગે ઉઠીને બધું જ કામ કરી નાખું છું. આ તમે ઉઠો ત્યાં સુધી બધું કામ નથી થઈ જતું? બધુંય કામ થઈ જાય છે. તો પછી પપ્પાની બિચારાની સવારની ચા, કચરા પોતા, વાસણ, કપડાં બધું જ કરું છું. કેટલું ધ્યાન રાખું છું પપ્પાને. પપ્પાને જે ખાવું હોય, જેટલું ખાવું હોય ને એટલું ખાવા દઉં છું. પણ તોય પપ્પાએ ગણતરી ન કરી. હા, કાંઈ વાંધો નહીં. અને કાંઈ આજુબાજુવાળા પપ્પાને બોલવાનું જોઈએ એવું કાંઈ? ના ના, એવું તો કાંઈ નહીં. અને થઈ જાય તોય શું હે, હવે ઉંમરની સાથે સ્વભાવ માણસને એવો થઈ જાય તો ક્યારેક કોકને કંઈક કહેવાય જાય અને સામેવાળાએ કાંઈ ન કહ્યું હોય તો એ ખોટું લાગી જાય. એ વાતય હાચી. પણ પપ્પા કેમ આમ કરતા હશે કે દેવાંગની ન્યા રહેવા જવું છે? પણ એક સાચી વાત કરું, હા, તમારે છે ને પપ્પાને જવા દેવા જોઈએ. હવે એમનું મન થયું હોય કે એમને એ દીકરા સાથે રહે અને તમે ના પાડો, જબરદસ્તી અહીંયા રાખો, તો એમનું મન કેટલું દુભાય, કેટલા દુઃખી થશે, કેટલું ખોટું લાગશે એમને. જતી જિંદગી એમને આ બધું જોવાનું. એ વાત હાચી તારી. પણ મને પછી પપ્પાની ઉપાધિ થયા કરે, સમજી તું? એટલે બીજું કંઈ નહીં. હા, પણ તમે જેમ દીકરા છો એમ દેવાંગભાઈ દીકરા જ છે ને, તો તમારી જેમ દેવાંગભાઈનો એ પૂરેપૂરો અધિકાર ને હક છે કે એ પપ્પાને મળી શકે, એમની સાથે રહી શકે. હા, એ વાતય તારે હાચી. પણ એ જે હોય એ. આ તો એનો ફોન આવ્યો ને, મેં કીધું હા, તો તમે છે ને દેવાંગભાઈને કહી દેજો કે પપ્પાને લઈ જાય અને વધારે ન રાખતા હોય, એમને અઠવાડિયું રહેવું હોય ને તો ભલે રહે, પછી પાછા લઈ આવજો. હાચી નો. ઘરનું કામ કોણ કરશે? હા, હા, ઘર એમના વગર સૂનું સૂનું થઈ જશે ને. સાચી વાત છે. અને હું કિસ્મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે જે મારા પપ્પાનું એટલું ધ્યાન રાખે છે. રાખવું જ પડે ને, ગમે એમ તો એ તમારા પપ્પા છે કે નહીં? હા, એટલે જ ને. પણ આ પછી ન્યા એના ઘરે હાસવશે કે નહીં? કોણ? આ દેવાંગ નહીં બધાય. દેવાંગની ઘરવાળી? હા, દેવાંગભાઈની ઘરવાળી? હા, તો સાચવે જ ને, શું કામ નો સાચવે? એ તો ધીરે ધીરે બધા સાથે રહે ને એટલે ટેવ પડી જાય એમની. હા, ભલે વાંધો નહીં. હું દેવાંગ પાસે જઈને વાત કરી. સારું, વાત કરી લેજો હો. અને જેવી પપ્પાની મરજી હોય ને એમ જ કરજો. બાકી પપ્પાને કંઈ વાંધો હોય આ ઘરમાં તો પપ્પાએ તમને કહી ન દીધું હોય? અરે હા, મને દર વખતે કહી દે છે. કાંઈક ખૂટી ગયું હોય તો કહી દે, ક્યાંક જવું હોય તો કહી દે. એ તો ક્યાં ઉપાધિશ છે. એને ક્યાંક બેહવા જવાનું હોય ને તોય મને કહે જરીક હારે હાલ ને, એટલે હું હારે જઈને ત્યાં મૂકી કેવું. તો પછી મેં 2 કડવા વેણ કહી દીધા હોય તોય પપ્પા તમને ન કહી દે? પણ મેં કાંઈ નથી કીધું. ભલે. દેવાંગ, ક્યાં ગયા હતા તમે? આ તમારી પાસેથી વસ્તુ મંગાવી હતી, લાવ્યા? ક્યાંય નહીં, આ વિપુલભાઈ પાસે ગયો હતો. આ મારે વિપુલભાઈને પેલી ગાડીનો હપ્તો ચૂકવવાનો બાકી હતો ને, તે મને થયું કે એને હપ્તો દઈ આવું, જેથી કરીને એ પણ યોગ્ય જગ્યાએ હપ્તો ટ્રાન્સફર કરી દે. સારું થયું. ચોખા લાવ્યા? ચોખા મગજમાંથી જ નીકળી ગયું. ખબર જ હતી. તો આજે દાળ ભાત નહીં બને? હા, શું નહીં બને? આ તો ચોખા વગર શું કરવાનું? હું જાઉં છું હમણાં, લેને લઈ આવું. આપણે નાકેથી જ લાવવાના છે ને. સારા લાવજો. હા હા, હવે ચિંતા ના કર. ખબર છે મને કે આજકાલ છે ને પ્લાસ્ટિકના ચોખાઈ મળતા થયા છે. આપણે ગઈકાલે સાંજે ઓલો ચાઇના વાળાનો વિડીયો જોયો હતો. પણ ચિંતા ના કર, આ મારી રીતે વ્યવસ્થિત સારા હશે ને એવા યોગ્ય ચોખા લઈને આવીશ. હા, શું થયું છે? હા, તમારા મોઢાના બાર કેમ વાગેલા છે? એમાં એવું છે કે ત્યાંથી આવતો હતો ને ત્યારે મને રસ્તામાં પપ્પા મળ્યા. પપ્પા મળ્યા? હા, અને આમ કેવી છે પપ્પાની તબિયત? તબિયત તો ઠીક હતી પણ આમ શારીરિક દેખાવ બહુ અજીબ હતો. મતલબ કે સરખી રીતે કપડાં નહોતા પહેર્યા, જે પહેર્યા હતા એ પણ ઢંગ વગરના હતા. કંઈ મોઢાનો હાવભાવ પણ અલગ હતો. મતલબ કે આપણે જ્યારે સાથે રહેતા હતા ત્યારે પપ્પા ક્યારેય પણ ઇન્સર્ટ કર્યા વગર બહાર નથી નીકળ્યા. પોતાના બૂટને પોલિશ કર્યા વગર ક્યારેય પણ ક્યાંય નથી ગયા. ડેઈલી
પટ્ટો તો પહેરવાનો એમનું કમ્પલસરી હતું. પણ આજે જે મેં એમની હાલત જોઈ એવું લાગે કે પપ્પા નહોતા, આ કોઈક નોકરને જોયો હોય ને એવું લાગતું હતું. સિરિયસલી. સિરિયસલી? અને પપ્પાએ જીદ પણ કરી કે બેટા મારે તારી ઘરે આવવું છે, તારી સાથે રહેવું છે. પપ્પાએ અચાનક અહીંયા આવવાની જીદ કરી? હા. સાચું કહું ને તો આ ભાભી એને શાંતિથી જીવવા નહીં દેતા હોય. હા, મને પણ એવું જ લાગે છે. આપણે સાથે હતા ત્યારે પણ જો ને કેટલાય કાવતરાઓ કર્યા હતા ભાભીએ. ત્યારે તો આપણે સાથે હતા ને, ત્યારે તો આપણે પપ્પાને સંભાળી લેતા હતા. અને હવે તો સાવ એકલા. પપ્પાના સપોર્ટમાં કોઈ રહ્યું જ નથી. છે ને, હું છું પપ્પાના સપોર્ટમાં. પણ આપણે તો અલગ રહીએ છીએ ને દેવાંગ. પણ પપ્પાને આપણી ઘરે લાવી તો શકે ને. હું ફોન કરી દઉં છું મોટા ભાઈને અને વાત જણાવી દઉં છું. આ મોટા ભાઈની સાથે વાત થઈ જશે ને એટલે પપ્પા અહીંયા આવતા રહેશે આપણી ઘરે. ભલે સગવડતા ઓછી છે પણ છતાંય આપણે એડજસ્ટ કરીને પપ્પાને રાખી લઈશું. આપણે તો રાખીએ છીએ ને, પણ એ લોકોને એટલી ખબર નહીં પડતી હોય કે આપણા મા બાપ છે, એમની સાથે આવું વર્તન ના કરાય. અરે જે વ્યક્તિને લાગણી સાથે, પરિવાર સાથે કે લોકો સાથે લેવા દેવા જ નથી, એને આવી બધી બાબતો સમજાવીને ક્યાં જવાનું છે? હા, આ તને શું લાગે છે કે ભાભીને સમજાવ્યા સમજશે? આ બંને ભાઈઓને નોખા નહોતા થવું, પણ છતાંય એ સમયે જે ઝઘડાઓ થતા હતા, હા એના હિસાબે તો નોખા થયા છીએ. એ વાત પણ તમારી બરાબર છે. માન્યું કે ભાભી બહારથી આવેલી વ્યક્તિ છે, પણ અશોકભાઈને તો એનો પોતાનો બાપ છે, તો પણ એને ખબર નહીં પડતી હોય કે આપણે પપ્પા સાથે કેવું વર્તન કરવું ને કેવું ના કરવું. ભાભી ઉલટાના વર્તન કરતા હોય ને તો પણ અશોકભાઈને રોકવા જોઈએ. આમાં મોટા ભાઈનો વાંક નથી એકલાનો. સાચું કહું ને તો વાંક ભાભીનો છે. હવે ભાભી જે રીતના કહે એવી રીતે મોટા ભાઈ ના કરે તો ભાભી મોટા ભાઈને પણ ધમકીઓ આપતા જ હોય ને. હા તો હર એક વાત અશોકભાઈને માનવી ન જોઈએ. ક્યારેક એ વાત ઉપર વિરોધ પણ કરવો જોઈએ. તો ભાભી આટલા બધા માથે ચડે તો જ નહીં ને. જો સાચી અને હકીકત વાતની તને પણ જાણ નથી અને મને પણ જાણ નથી. તું અને હું માત્ર એટલું જાણીએ છીએ કે પપ્પાને આપણી ઘરે આવવું છે, તો પછી આપણે એના માટે કંઈક પ્રયત્ન કરી શકીએ કે પપ્પાને અહીંયા બોલાવી લઈએ તો કદાચ એ હેરાન થતા હોય તો હેરાન પણ ના થાય અને આપણા ઘરે શાંતિથી રહી પણ શકે. રાઈટ છે. હું દામિની ભાભી જેવી નથી. હું તો તમને સપોર્ટ કરીશ અને મને પણ સારું નથી લાગતું કે પપ્પા ત્યાં હેરાન થાય છે. ઠીક છે, તો હું મોટા ભાઈને ફોન કરીને વાત કરી લઉં છું અને પપ્પા અહીંયા આવે ને એવી કંઈક વ્યવસ્થા કરાવું છું. હા, અત્યારમાં ચોખા લેવા જાઉં છું, લઈને આવું. હું બેટા હવે ઘરે જવા નીકળું. હું મમ્મી આવ્યા ત્યારથી બસ એક જ વાત લઈને બેઠા છો, હું ઘરે જાઉં. અરે હજુ તો આવ્યા છો, ઘડીક બેસો. હું તો કહું છું કે એક બે દિવસ રોકાઈ જાઓ. કેવી વાત કરે છે! આ તો તારા ઘરની બાજુમાં દવા લેવા આવું છું ને એટલે ઊભા ઊભા તને મળવા આવી જાઉં. મમ્મી મારી વાતનો એક જવાબ આપો. બોલો ને જમાઈરાજ. એક બે દી નહીં, તમે હાવ અહીંયા રોકાવા વહી આવો તો હું વાંધો. આમે તમારી તબિયત સારી નથી રહેતી. મમ્મી હું તો કહું છું કે અત્યારે રોકાઈ જાવ ને. હા. કેટલા સમય તમે મળવા આવ્યા છો, મળવાય નથી આવતા. બેટા કેવી રીતે આવું? ઘરનું બધું કામ કરવાનું, પાછું આ તારા પપ્પાએ થોડી ઘણી જવાબદારી આપી છે એ પણ સંભાળવાની, અને ખાસ કરીને એકલું રહેવાનું એટલે નથી નીકળાતું બેટા. બધા કામ જાતે કરવાના હોય. અને જો કુમાર તમે ખોટા નથી, તમે મને અહીંયા બોલાવો છો એટલે હું તો નસીબદાર છું કે મને દીકરા જેવા જમાઈ મળ્યા. તમે કોઈ દી 2 દિવસ અહીં નથી રહ્યા. ના રે ભાઈ, કેવી વાત કરો છો? કેમ ના રહેવે? આ તમારી દીકરીનું જ ઘર છે. દીકરીને વળાવી દીધી તો પારકી થઈ ગઈ એમ? હા, પારકી તો ન કહેવાય બેટા, દીકરી જ કહેવાય. પણ વડાવ્યા પછી દીકરી પર માનો અધિકાર એટલો ન હોય જેટલો એ કુંવારી હોય એટલો. હા, અને દીકરીના ઘરનું ખાય અને મને પાપ લાગે, મારે કાંઈ નરકમાં નથી જવું. હો, એમાં કાંઈ પાપ ન લાગે મમ્મી, સમજ્યા? અને તમે દીકરીના ઘરનું ના ખાઈ શકો ને, જમાઈના ઘરનું તો ખાઈ શકો ને. તમે કહ્યું ને કે તમે મારા દીકરા જેવા જ છો, તો પછી દીકરાના ઘરનું ખાવા આવજો. અરે ભગવાન, તને કેમ પહોંચી વળવી? સમજ બેટા. હા, લોકો શું વાતો કરશે? લોકો કહેશે કે જો ને માં જમાઈના માથે પડી છે. અને આમ પણ ઘરમાં છે ને આપણી પાસે, આપણે થોડી કંઈ હાથે પગે છીએ. હા, એ વાત બરાબર કે તને વળાવ્યા પછી એ ઘર સાવ સૂનું થઈ ગયું છે. હું અને એ ઘરની 4 દિવાલો અમે આખો દિવસ માથાકૂટ કરતા હોય એવું લાગે. 1 મિનિટ,
ઘરમાં તમે એકલા જ હોવ છો ને એટલે તમારી તબિયત છે ને ઈ સારી નથી થતી. મમ્મી મેં તો કેટલી વાર કહ્યું, કેટલી વાર મમ્મીને કહ્યું કે અહીંયા આવી જાવ રહેવા માટે, અમે અહીંયા એકલા જોઈએ છીએ, પણ મમ્મી માનતા જ નથી. એવું નથી. આવી જાવ ને એમ કરો માં, હું બધો સામાન ત્યાં લેતો આવે બસ. જો કુમાર, હા તમારું દિલ મોટું છે, તમે સારા મનના માણસ છો, મને રાખવા તૈયાર છો, એ બધી વાત સાચી, પણ દુનિયાની નજરમાં છે ને કોઈ માં દીકરીના સાસરામાં રહે ને એ સારું ન કહેવાય. જુઓ, તમે લોકો ખોટી જીદ નહીં કરો, હું નહીં માનું બેટા. અને તને ખબર છે ને, હા 15 દિવસે, મહિને, અઠવાડિયે જ્યારે પણ હું દવા લેવા આવું છું તારા ઘરે આંટો મારતી જાઉં છું. હું નથી આવી શકતી, તું આવજે ક્યારેક ઘરે. મારે તો આવું હોય, પણ ઘરનું કામ કેટલું હોય છે, અને આ ક્યારના દીકરી દીકરી મંડાણા છું. તમે તો કહેતા હતા ને કે તું મારી દીકરી નહીં મારો દીકરો છે. એ વાત સાચી, તું દીકરો જ હતી ને, કારણ કે જ્યાં સુધી તું મારા ઘરમાં હતી ને મારો દીકરો જ હતી, પણ દીકરીને સાસરે વડાવીએ ને બેટા એટલે આટલી પારકી થઈ જાય. મમ્મી નહીં માને એવું લાગે છે, પણ આજ ખેરે છે ને તાળો મારી દેવું છે, નથી જવા દેવા. જમાઈરાજ, તમે આ મસ્તીમાં બોલ્યા ને એ ગમ્યું, પણ તમે પણ ક્યારેય આપણા ઘરે આવ્યા છો? આવો, 2 દિવસની મહેમાન ગતિ માણો, અને ખાસ કરીને તું અહીંયા આવીને ત્યારથી મને ભૂલી ગઈ છે. આને કહો ને કે 5 દિવસ અઠવાડિયું રહેવા આવે, આ જ શહેરમાં રહું છું. મમ્મી મારા સસરા હોય કે નહીં, અમે ત્યાં આવતા રહીએ તો એમનું કોણ ધ્યાન રાખે, એટલા માટે ન આવી શકું. હેતલ છે ને, એ થોડું ધ્યાન રાખશે. હવે એ લોકો તો નોખા રહી છે ને. હા, પણ ક્યારેક એવું રાખવું પડે, ભલે ને નોખારે, પણ એ ધ્યાન તો રાખશે ને. જો માનું છું કે તારા સસરાનું ધ્યાન તારે રાખવું જ જોઈએ, તારી જવાબદારી છે. એમને તું નહીં સાચવે તો બીજું કોણ સાચવશે? પણ ક્યારેક ક્યારેક 2-5 દિવસની રજા લઈ અને માને ત્યાં અવાય. તને પણ ગમશે, મને પણ ગમશે, ને કુમાર તમે પણ મહેમાન ગતિ માણો, તમને ગમશે. સારું સારું, પણ હવે અત્યારે આવ્યા છો ને તો એમને એમ નહીં જવાતું, અત્યારે જમીને જવાનું છે. જમવું નથી હો મારે. નહીં, જમીન જવાનું. દવા લેવા આવ્યા છો ને તો ડોક્ટરે જમીને જ દવા લેવાની કહ્યું હશે. અરે ખોટી જીદ શું કામ કરે છે બેટા? જીદની ક્યાં વાત છે? જો આજ સુધી મેં તારા ઘરનું પાણી પણ નથી પીધું અને તું જમવાની વાત કરે છે, ખોટી શું કામ પાપની ભાગીદાર બનાવે છે? તમે એકવાર જમો આના હાથનું, તમને છે ને હાવ સારું થઈ જાય. અને હું તો કહું છું કે પાણી નથી પીતું ને તો આજે પાણી, રસ, જમવાનું બધું કરી જ નાખો. હા એ વાત સાચી. ચાલ, હા રહેવાની તો હું ક્યારે હા નહીં પાડું, જમવાની હા પાડી દઉં. સારું, જમીને જઈશ હો. પપ્પા, અરે બહુ બેટા, બોલો બોલો. તમારે નાસ્તામાં શું કરવું છે? છો બેટા, તમને જે ભાવતું હોય ને બધાને જે ભાવતું હોય ને એ બધું મને ભાવે. જુઓ પપ્પા, હા કેટલા દિવસો પછી તમે અમારા ઘરે આવ્યા છો તો તમને જે ભાવે ને એ વસ્તુ અમે કરીશું. શું બેટા, મને તો બધું જ ભાવતું છે, પણ જો તમારે જે નાસ્તામાં શું બનાવવાનું છે એ મને કહો. તમે શું ખાશો? મને તો ચાને ભાખરી પણ ભાવે, દેબડા પણ ભાવે, બટાકા પૌવા પણ ભાવે. તમે જે બનાવો ને એ આપણે ચાલે. છેલ્લે કાંઈ નહીં હોય ને તો 1-2 બિસ્કિટ ખાઈ લો ને તો એ મને સારું, કેમ કે પછી મારે સુગર વધઘટ થઈ જાય ને એટલા માટે મારે બિસ્કિટ કે કાંઈક ખાવું પડે. જુઓ પપ્પા, તમારા માટે હું ચા ને થેપલા બનાવું, ચાલશે ને? બહુ મસ્ત મીઠીના થેપલા બનશે ને મેથીના. તો બહુ ભાવે મને તો. પપ્પા, હા મારે તમને એક વાત પૂછવી હતી. હા, તમે અમારા ઘરે આવ્યા એ તો મને બહુ ખુશી થઈ કે કેટલા દિવસ પછી પપ્પા અહીંયા આવ્યા છે, પણ મને એ ના સમજાણું કે આવી રીતે અચાનક તમે આવવાનો નિર્ણય લીધો. અને દેવાંગ પણ મને કહેતા હતા કે પપ્પા મને મળ્યા હતા ને એની હાલત થોડીક. પપ્પા શું થયું હતું? અરે બહુ બેટા, મારી હાલતમાં શું થયું છે? જો મારા તો 2 દીકરા છે, મારા તો બંને સરખા છે. જો એને ત્યાં રહું ને તો નાનાને ખોટું લાગે, અને નાના છોકરાને ત્યાં વધારે રહું ને તો મારા અશોકને ખોટું લાગે. એટલે મને એવું થઈ ગયું કે હવે ઘણા દિવસ થઈ ગયા અશોકને ત્યાં, તો હવે 1-8 મહિનો મારા દેવાંગને ત્યાં રહી જાઉં. જો પપ્પા, તમારી બધી વાત સાચી છે કે અહીંયા રહો તો ત્યાં ખોટું લાગે, ત્યાં રહો તો અહીંયા, પણ મારા મનમાં તો એવું કંઈ નથી. અરે બહુ બેટા, તમારા મનમાં એવું કંઈ નથી, પણ મને અહીંયા સારું લાગે. ત્યાં એક ધારું રહું ને તો મને દમ ઘૂંટાયા કરે, એના કરતાં અહીંયા જો બહાર ઓટલા પર બેસું ને તો આ કેટલું મસ્ત ઝાડ પાનની હવા આવે, એટલે થોડી હવા ફેર થાય ને એટલા માટે અહીંયા આવ્યો છું. જો પપ્પા, એક વાત કહું, ક્યારે કોઈ દિવસ કોઈ વ્યક્તિએ ખોટું ના બોલ્યું હોય ને તો ખોટું ના બોલે.
મને એ ખબર પડે. અને રહી વાત આ તમે વાતને ગોળ ગોળ ઘુમાવો છો ને, પણ મને ખબર છે વાત કંઈક અલગ જ છે. અચાનક તમે આવી રીતના નિર્ણય લઈ લ્યો અને અહીંયા આવી જાઓ. મને આ વાત હજમ થતી જ નથી પપ્પા. હા હો બેટા, તમને નહીં થશે, કારણ કે હું પણ ઘણા દિવસ અહીં આવ્યો છું ને, અને ત્યાંથી છોડીને અહીં આવ્યો નથી. ખાલી તમારે ત્યાં તો ખાલી 15 દિવસ કે મહિના પૂરતો જ આવ્યો છું. જે હોય તે કેટલા દિવસથી આવ્યા ના આવ્યા એનાથી કોઈ મતલબ નથી, પણ તમે અચાનક આવ્યા અને મતલબ મને એનાથી જ છે. અને તમારે સાચું કહેવાનું છે કે નથી કહેવાનું? અરે અને આ તમારી આંખો કાયદેસર કહી દે છે કે તમે કંઈક વાત છુપાવી રહ્યા છો. અરે બહુ બેટા, એવું કંઈ નથી. જો અશોક ને દામિની એકલા જ છે. હવે એમાં શું છે કે હું ઘરમાં હોઉં ને તો એ લોકો ક્યાંક જવું હોય, ક્યાંક સિટીમાં જવું હોય, ક્યાંક શોપિંગમાં જવું હોય, ક્યાંક આડોવડું ફરવા જવું હોય ને તો મારા માટે ખાવાનું બનાવવું પડે, મારા કપડાં લેતા, મારા સમયસર દવા પીવાની, આ બધી તકલીફ પડે. એટલે મને એવું થઈ ગયું મનમાં કે થોડા દિવસ નહીં આવે એટલે લોકો કંઈક જવું હોય તો આડોવડું કે એકાદ મહિનો કંઈ હજી આવ્યા ફરી આવે, વાહ. એટલા માટે અહીં આવ્યો છું. આટલા વર્ષોમાં નહીં ને હવે તમને એવો વિચાર આવ્યો પપ્પા? હા અરે બેટા, પણ એવું કંઈ છે જ નહીં તો શું કહું તમને? પપ્પા તમારે કેવું છે કે પછી તમને હું મારા સમ આપું? અને જો તમે સાચું નહીં કહો ને તો તમને આ તમારી નાની વહુના સમ છે, તમારી વહુ માનો કે દીકરી માનો, મેં તો તમને સમ આપી દીધા છે. હા બેટા, તમે મને આવા શબ્દ નહીં આપો. તમે જે વિચારો છો ને સાચી વાત છે. પપ્પા શું થયું છે મને વિગતવાર વાત કરશો તમે? બેટા, તમે મને સમ આપ્યા ને તો હવે હું તમને કહું છું, એ ઘરમાં મારે બધા કામ કરવા પડે છે. હું કચરા પોટા કરું, ઘરના વાસણ ઉટકાવે છે મારી પાસે, તો મંદિરે જવા 5-10 રૂપિયા મને નહીં આપે. મારો ફોન પણ લઈ લીધો. મારી પાસે 5 કે 10 રૂપિયા બે ખર્ચવામાં નથી હોતા. અને દામિની વહુ મને બહુ હેરાન કરે છે. બસ એટલે મને તો એ નથી સમજાતું કે કોઈ માણસ આટલી હદ સુધી નીચે પડી શકે. કઈ નહીં, સારું થયું કે તમે મને હકીકત જણાવી. પપ્પાએ જમી લીધું? હા, જમી લીધું. હા, ઠીક. અને આ ઓનલાઈનની તું હાડીઓનું કહેતી હતી તો મંગાવી કે નહીં? શું? હા, ઓનલાઈનની હાડીઓનું. આ તમે સાડીઓ લઈ દેશો? મગાવી લો, જરૂર પડશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છે? બસ સારું છે, મજામાં. કઈ કામથી ઘણા સમય પછી દેખાણા અહીંયા એટલે? કાંઈ પૈસાની જરૂર પડી? ના, પૈસાની જરૂર માટે તો ક્યારે અહીંયા આવ્યો છું હાથ લંબાવા. કારણ કે હતી ત્યારે પણ તમે તો મદદ નહોતા જ કરી શક્યા ને, તો પછી હવે હશે તો પણ તમે તો મોઢું જ ફેરવવાના છો. ત્યારે તાર ભાભીને ઘરેણું કરવાનું હતું. હા, ઘરેણા કરાવવા, તમારા મોજશોખ પૂરા કરવા માટે તો તમારી પાસે બધું છે જ ને. અહીં આવવાનું કારણ કઈ સમજાયું નહીં અમને. પપ્પાને લેવા માટે આવ્યો છું. અરે હા, પપ્પાની સાથે વાત થઈ ગઈ છે. પપ્પાને અત્યારમાં તેડીને મારી ઘરે લઈ જઈ રહ્યો છું. હા તો કઈ નહીં, ઉભા રહો, હું પપ્પાને બોલાવી દઉં. હા, લેતા આવો. આ પપ્પાને તમારા કારણે જ લઈ જઈ રહ્યો છું આ અરે ઘરમાંથી. પણ થોડાક દી રહેવા દે ને, અહીંયા પછી આવશે. નહીં, એક મિનિટ. મારા કારણે એટલે સમજાયું નહીં મને કઈ. આ હું બોલશો? આખો દિવસ એની સેવા કરે છે. સેવા? હા. આ ક્યારે પૂછ્યું છે પપ્પાને કે કોણ સેવા કરે છે, કોણ શું કરે છે આ ઘરમાં પપ્પાની સાથે? નહીં, એટલે તમે કહેવા શું માંગો છો કે હું પપ્પાની સેવા નથી કરતી એમ? હા, તમે છે ને અમારા ઘરમાં આવીને અમને બોલી રહ્યા છો, એટલે બોલવામાં છે ને થોડી સભ્યતા રાખો. તમે પપ્પાની સેવા કરો છો કે પપ્પા તમારી સેવા કરે છે આ ઘરમાં? અશોક, જોયું? સેવા- હા, તમારા ભાઈ. તું બોલવામાં ધ્યાન રાખજે. હા, તમે બોલવામાં ધ્યાન રાખો મોટા ભાઈ. સમજાવો ભાભીને, હજી પાછા વાળી લો. આ ઘરનું તો ધનોત પનોત વાળી નાખ્યું છે. ઠીક છે, પપ્પાને બોલાવું છું ને, પપ્પાને બોલાવો એટલે પૂછી લેજો કે એ શું કામ તમારી સાથે આવવા માંગે છે. ખાલી ખોટું મને શું કામ બદનામ જો. કરો છો? અશોક, આ એક શું છે? મિનિટ. મને ખબર પડી ગઈ છે. હા, તને છે ને આ બદનામ કરવા માંગે છે. અને હા, તારો કાંઈ વાંક નથી. હા, તારા વાઈફ, તું વાઈફ કરતો હોય છે ને, એણે જ કાંઈક કીધું લાગે છે. એ શું કામ ને કઈ કહે? તો હું શું આપણે- તમને કઈ કહું? જુઓ ભાભી, તમને ઓળખીએ છીએ અમે લોકો. હા, તો આ અમે બંને તમને ભાઈઓના- ઓળખીએ છીએ. હા, રહેવા જ દેજો. અત્યારે છે ને વધારે કઈ બોલતા જ નહીં. જોવો તો કેવી બદનામ કરે છે મને. અરે પપ્પાની દિવસ રાત હું સેવા કરું છું, એમની આગળ પાછળ ફરું છું. પપ્પા તમને આ વસ્તુ જોઈએ છે, પપ્પા આમ, પપ્પા તેમ, પપ્પા તેમ. આય માડી રે, આજ દિવસ જોવાનો બાકી હતો.
શું દેવા. થઈ ગયા નાટક શરૂ નાટક નથી ચાલુ, નાટક નથી આ હાચું છે. અને હા, તારા પપ્પાને નથી લઈ જવાના એટલે આને બદનામ કરે છે. આ ખાલી ખોટા છે ને સારા થવાના નાટક કરે છે પપ્પાની સામે કે પપ્પા હું તમને લઈ જઈશ, અને આ લઈ ન જવા પડે ને એટલે આપણને આવી રીતે બદનામ કરે છે. હા હા બદનામ કરવા માટે જ આવ્યો છું ને અહીંયા. આ બદનામ કરવા હોત અને તમને જો મારા પપ્પાને ના લઈ જવા હોત ને તો અહીંયા આવ્યો જ ના હોત. નહીં, પહેલેથી તમતાર હવે- કંઈક બાનું બતાવી જ દીધું હોત મોટા ભાઈ. મારી વાત સાંભળ, હવે છે ને 5 દી તમતાર લઈ જ જાય. બરોબર, હું કહું છું. 5 દી નહીં, કાયમ માટે લઈ જઈ રહ્યો છું. મારે તો એમને અહીંયા મોકલવાના નથી થતા, પણ એમને જ્યાં સુધી ગમશે ત્યાં સુધી રહેશે મારી ઘરે. ના ના, અમે તો સાચવતા નથી ને, તો એમને શું કામ અહીંયા ગમે? તમારી સાથે જ રહેશે ને. હવે તમે જ સાચવજો. અમે તો ખોટા છીએ, અમે તો ખરાબ છીએ, અમારી સાથે તો રહેવાય જ નહીં. અને- કાલ સવારે પપ્પાને ચપ્પુ મારી દીધું તો અમે. હા હા બરાબર છે. હા કદાચ તમે જે વાત બોલો છો હા કદાચ એવું કરી નાખો એના કરતાં સારું છે કે પપ્પા ત્યાં સેફ તો રહે હવે છે. ખાસ કરીને જ્યારે પપ્પાના ચશ્મા તૂટી ગયા હતા ને ત્યારે આ નવા કરાઈ આવી હતી. હવે બરોબર? યુધિષ્ઠિર ના બનો ને. હા. હા હા છતી આંખે આંધળા બનવાનો ઢોંગ ના કરો. બસ હવે તું જા, નહીંતર પછી જા. છે જ રહ્યો છું. અને ના ના, હું જાઉં છું. તમારા ભાઈને જેટલી મારા વિરુદ્ધ ચડાવેલી ચડાવી દો. હાય માડી રે, મારે તો કિસ્મત ફૂટ્યા છે. એક શબ્દય નહીં બોલતો, બરોબર? હું નહીં સાંભળું. દામિની, મમ્મી, તમે અચાનક? હા અચાનક. પહેલા તો તું મારા સવાલોના જવાબ આપ. હા તો આપીશ ને સવાલના જવાબ. ચાલો આપણે બે છે ને શાંતિથી બહાર બેસી. એક કામ કરો, તમે સોફા બેસો, હું તમારા માટે છે ને મસ્ત ચા બનાવી લાવું. મારે તબિયત ચા નથી નથી સારી? પીવી. નથી સારી મારી તબિયત, પણ તારી તબિયત હું સુધારવા આવી છું. આ મેં જે થયું સાંભળ્યું છે એ સાચું? મને શું ખબર તમે શું સાંભળ્યું છે? તમારે તો કાન બરાબર છે ને, તો તમે તો બધું સાંભળો જ છો. બેટા હું તને જે સીધી ભાષામાં પૂછું છું ને તો સીધી ભાષામાં જવાબ આપતી જા ને. સીધી ભાષામાં પૂછો ને કે શું પૂછું છે? વાતને કેમ ગોળ ગોળ ફેરવો છો? ગોળ ગોળ નથી ફેરવતી, સીધી ભાષામાં પૂછું છું તને કે આ તે તારા સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા? ઓ એ વાત, હા સાચી છે. તને જરાય શરમ નથી આવતી? મેં આવા સંસ્કાર તો તને ક્યારેય નથી આપ્યા. અરે પેલું કહેવાય ને કે રખડતું કૂતરું હોય ને એની ઉપર એ દયા ભાવના રાખવાની તને શીખવાડી છે, અને તું હા આ શું કરી રહી છે? હા તો મેં ક્યાં ના પાડી કે તમે મને સારા સંસ્કાર નથી આપ્યા? તમે મને સારા સંસ્કાર જ આપ્યા છે, હું માનું છું. અને મારી પાસે છે ને બીજો કોઈ રસ્તો નહોતો. મેં જે કર્યું છે ને એમના સારા માટે કર્યું છે. સારા માટે? અને સારા માટે કહેવાય? હા તું શું કરી રહી છે એનું ભાન છે તને? ખબર છે મમ્મી, નાની કીકલી નથી. લગ્ન કરાવી દીધા છે તમે મારા, એટલે મને ખબર પડે છે હું શું કરું છું ને શું નહીં. એમ પણ એ ડોહાને છે ને હું રાખવા નહોતી માંગતી. બેટા તે તારા ઘરડા સસરાને બહાર નથી કાઢ્યા, તે તારું ઘડપણ પણ અંધકારમાં નાખી દીધું છે. કારણ કે જે માણસને જીવતા જાગતા વ્યક્તિની વેલ્યુ જ ન હોય એ વ્યક્તિને શું કહેવું? અરે તારા સસરા ભગવાનના માણસ, બિચારાએ કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, ખોટું નથી વિચાર્યું, તે એ માણસ સાથે આવું કર્યું? અરે મેં કોઈ દિવસ તને આવું શીખવાડ્યું નથી આવી કોઈ ખરાબ વાત કે ખરાબ સંસ્કાર આપ્યા, છતાં પણ તું આ કરી? હા તો આ બંને ભાઈઓ છે અને સસરાને મારે સાચવવાના. ઓલા લોકો પણ સાચવી શકતા હતા ને, હું એકલી શું કામ સાચું? બેટા. હા તો ઠીક છે, અશોકે કીધું એટલે સાચવ્યા એટલા દિવસ, પણ હવે હું નહીં સાચું. ત્યાંથી લઈ ગયા અને સારું કર્યું. આ વડીલ છે ને એ ખાલી ઘરની અંદર તૂટેલું ફૂટેલું ફર્નિચર નથી હોતું બેટા. હા કે એને રદ્દી સમજીને તમે સમય વગર બહાર કાઢી નાખો કે એની કોઈ ગણતરી ન કરો. વડીલ છે ને એ તો છાયો હોય. જે થવાનું હતું ને એ થઈ ગયું છે મમ્મી. ખોટું છે ને મને અત્યારે લેક્ચર ના આપો. અને હું ક્યાંથી પછતાવાની? મારા ઘડપણનો સહારો કઈ રીતે? હું ગઈડી થઈશ ને ત્યારે તો જીવતાય નહીં હોય મમ્મી. હા પણ તારું આવનારું બાળક તારી આ બિહેવિયર જોશે ને બેટા એટલે એને ખબર પડી જશે. અને આમ પણ કહેવાય છે કે જે તમે જેની સાથે જેવું કરો ને એવું ભરવાનો સમય આવી જ જાય. અને તું અત્યારે તારા સસરા સાથે કરી રહી છે, કાલે ઉઠીને તારા બાળકો તારી સાથે કરશે. નહીં કરે. હું મારા સસરા જેવી નથી ને, હું એમના કરતાં ઘણી સારી છું. મમ્મી, તમે એ વિશે વાત કરવા આવ્યા હોય ને તો મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હા મારું ઘર છે, મને ખબર પડે છે કે હું શું કરી રહી છું ને શું નહીં. મારા ઘરમાં છે ને દખલ અંદાજી ના કર. દખલ અંદાજી નથી કરતી,
પણ દીકરી માર્ગ ભટકી ગઈ છે ને તો એને સાચા માર્ગે વાળી રહી છું. પણ લાગે છે કે તે રસ્તો એટલો બધો ભટકાવી દીધો છે કે કદાચ એ કુંડાળામાંથી બહાર નીકળવું હશે ને તો પણ તું નીકળી નહીં શકે. પત્યું કેટલું બોલો છો મમ્મી? અને તમને શું કામ એટલું બધું લાગે છે મારા સસરાનું? મારા સસરા છે ને હું જોઈ લઈશ. મને પછતાવો થશે ને તો હું પાછી લઈ આવીશ એમને. અચ્છા, અને તને લાગે છે કે એ આવશે? સ્વાભિમાની માણસ છે તારા સસરા. કોઈ દિવસ કોઈનું ખોટું ખરાબ કર્યું નથી, ખોટું ખરાબ વિચાર્યું નથી. એ માણસ સાથે એની જ વહુ આવું બિહેવિયર કરે, હા, આટલું ખરાબ વર્તન કરે. અરે બેટા, જરા શરમ કર. કદાચ કાલે ઉઠીને તારો ભાઈ હોત ને તારી ભાભી તારી આ માને ધક્કા મારીને બહાર કાઢી મૂક તો તને કેવું લાગત? તમે છે ને મારા સસરા જેવા નથી. સારા છો, મારા ભાભીને નડો એમ નથી. અચ્છા, ને તારા સસરા તને નડતા હતા? હા તો કેટલા હેરાન કર્યા એમને, કેટલું કામ કરાવતી હતી ઘરનું, પણ તોય આ ઘર મૂકીને જવા તૈયાર જ નહોતા. છેલ્લે કંટાળીને ગયા છે. વાહ, સરસ બેટા. હવે વૃદ્ધ નડે છે, બહુ સરસ. કાંઈ નહીં, હું તને સાચી સલાહ અને શિખામણ આપતી હતી. હવે તારું ભવિષ્ય તારે ઉજળું કરવું કે અંધકારમાં નાખવું એ તો તારા હાથની વાત છે. હા લો, હા તમારી ટીકડી પી લો અને પાણી પી લો. કેટલી બધી તીકડી છે આ. પપ્પા, તમને તકલીફ કેટલી બધી છે તો પછી આટલી ટીકડી તો પીવી જ પડે ને. લાવ. બેટા મારી પેલી મારી બુક હતી ક્યાં મૂકી? તમારી બુક કઈ પેલી ભજન વાળી વાંચતા હા હતા હા એ ત્યાં કઈક હેતલે મૂકી હશે, એ મંદિર પાસે કઈક ગોઠવતી હતી. કઈ વાંધો નહીં, કઈ વાંધો. મને એમ કે અહીંયા હશે એટલે એ શોધતો હતો. હા, ચા પાણી નાસ્તો એ પણ આપણે સાથે સાથે બાપ દીકરો કરી લઈએ. એટલે બધું તૈયાર કરી નાખ્યું છે. અને ખાસ પપ્પા, હવે છે ને તમે આમ ટેન્શન ફ્રી થઈ જાઓ. હા, તમારા ચહેરા ઉપર જે ટેન્શન હતું ને હજી દેખાઈ રહ્યું છે. પણ બેટા હવે થોડી ધીરે ધીરે ખુશી આવી તો ગઈ છે. હવે શું છે, મને બધું સમયસર મળી જાય છે. જો હમણાં તે મને દવા આપી, ક્યારેક તું નહીં હોય તો બહુ મને દવા આપી દે છે. નાસ્તા પાણી મને સમયસર મળી જાય છે. રાત્રે મસ્ત દૂધ મળી જાય છે, તે બી બદામવાળું. પછી હવે મારે શું જોઈએ? તો સેવા કરવી એ અમારી ફરજ છે પપ્પા. આ બધું ગણાવો નહીં. આ તમે જેટલા ઉપકાર ગણાવશો ને એટલા અમારા નામેથી કેન્સલ થતા જશે. અરે બેટા, હું બહુ ખુશ નસીબ છું કે તારા જેવો દીકરો મળ્યો અને હેતલ જેવી વહુ મળી. પપ્પા, નસીબદાર તો અમે લોકો છીએ કે અમને તમારા જેવા પપ્પા મળ્યા છે. જુઓ ને, આ મમ્મીના ગયા પછી તમે બંને ભાઈઓને કેટલી સારી રીતે મોટા કર્યા છે. અમારી મા અને અમારો બાપ, આ બધું જ તમે બન્યા હતા પપ્પા, મને યાદ છે. હા બેટા, પણ તું જે કહે છે ને કે અમે બહુ ભાગ્યશાળી છે, પણ આ બધા માટે ભાગ્યશાળી નથી હોતું. હા, કોઈના નસીબમાં જ આવું ભાગ્ય હોય છે કે મા બાપની સેવા કરવાનો મોકો મળે. હા તો- અને એ ભાગ્યશાળી તો મારા ખ્યાલથી તું જ છે બેટા. પપ્પા, હું હતો નહીં, પણ આ તમે અહીંયા આવીને મને બનાવ્યો છે. બાકી તો બધું પુણ્ય આ મોટા ભાઈના ભાગમાં ચાલ્યું જ. અને વિચાર કરો ને પપ્પા, હા તમે ત્યાં હતા અને અહીંયા રહો છો. હેતલ, હેતલ ક્યાં છે તું? હા, પપ્પા માટેનું શરબત બનાવવાનું કહ્યું હતું, બનાવ્યું કે નહીં? હા બાપા, અરે બેટા, બનાવું જ છું. શું તું પણ? આ તને કહ્યું હતું ને કે પપ્પા દવા પીધા પછી શરબત પીવે છે તો એમને શરબત બનાવીને આપવાનું. પેલું પડીકી વાળું, પડીકી તોડીને જે એનર્જી ડ્રિંક આપીએ છીએ એ આપવાનું છે. થઈ ગયું? તમારી કરતા પપ્પાનું ટાઈમ ટેબલ વધારે મને ખબર છે. હા અરે બેટા, આજે તું ઘરે છે, બાકી બધું એને ખબર જ છે ને બધું મને સમયસર મળી જ જાય છે. હા, જોજે, હા ધ્યાન રાખજે. આ પપ્પાની તબિયત બધી તારા હાથમાં જ છે. હું તો આખો દિવસ ઓફિસે જતો રહું છું, તું હોય છે ઘરમાં. અને ખાસ જેટલી દવાઓ જેમ કીધી છે ને એમ જ આપજે. અને જે ખાવાની ના પાડી છે ને એ કદાચ પપ્પા જીદ કરે ને તો પણ નહીં આપતી. મને ખબર છે આ પપ્પા છે ને બહાર જઈ જઈને ગાંઠિયા ખાઈ આવ્યા છે ઘણી વાર, પણ જોજે જાય નહીં. સાચું કહું ને તો તમે ઓફિસે જવાનું બંધ જ કરી દો. 24 કલાક પપ્પાની સામે બેઠા રહ્યો અને એમનું ધ્યાન રાખો. હા? સાચી વાત છે તમારી. હા, મારે કોઈ ટેન્શન જ ના રહે. પૈસા જરૂરી છે ને. હા, આ કમાણી નહીં હોય તો પછી પપ્પાનું ધ્યાન કેવી રીતે રાખશું? તમને લાગે છે કે હું પપ્પાનું ધ્યાન નહીં રાખતી હોઉં? પપ્પાને જ પૂછી જો. અરે બેટા, બધું ધ્યાન રાખે છે, તું એની ચિંતા જરાય નહીં કર. હું તને કહું તો છું, એકને એક વાત જો વારે વારે કહીશ ને તો તને ખોટું લાગશે કે પપ્પા તો બહુનું સાંભળે છે, મારું નથી સાંભળતા એમ કહે છે પછી તું. હશે. હવે આ વાતનો અંત લાવીએ, આપણે ચા પાણી નાસ્તો કરીએ. હા હા. ચાલ ચાલ, જલ્દી જલ્દી ભાણું તૈયાર કર, હું ને પપ્પા આવીએ. ચાલો પપ્પા.
મારે કુમારને વાત કરવી જ પડશે. લાગે છે કે એ બધી જ વાતથી અજાણ હશે. અમારી દીકરીએ તો ખરેખર મારું અને એના પપ્પા બંનેનું નામ ડૂબાડ્યું. વિચાર્યું નહોતું કે આવું પગલું એ ભરશે. અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? આવી તો ક્યારની, પણ તમને મળવું હતું એટલે ખાસ રોકાઈ ગઈ. બોલો ને, કંઈ કામ હતું? અને હવે તમારી તબિયત કેવી છે એ કયો. તબિયત તો નરમ ગરમ ચાલ્યા કરે, હા તો સારું. પણ હા તમારી સાથે અગત્યની વાત કરવી છે. હા બોલો ને. એટલે તમે જો એમ કહેવા માગતા હોય કે દામિનીને હું હેરાન કરું છું તો એવું તો ના, તમારા એવા સંસ્કાર જ નથી કે તમે તમારી પત્નીને હેરાન કરો. એ બાબતમાં હું વાત જ કરવા નથી આવી. હું તો તમારા પપ્પા માટે વાત કરવા આવી છું. મારા પપ્પા માટે? હા, હું મારા પપ્પાનું પહેલાં બોલું કે મારા પપ્પાને તો છે ને હું બહુ પ્રેમ કરું છું. હું તો પ્રેમ કરું છું, પણ તમને ખબર છે દામિની કેટલી સેવા કરે છે? એની બહુ જ સેવા કરે છે. સેવા? હા. તમારા પપ્પાની? હા. અને એ પણ મારી દીકરી દામિની? હા. કદાચ અંધકારમાં તો નથી જીવતા ને? અરે મમ્મી, તમે આમ કેમ બોલો છો? બોલવું પડે છે મારે, કારણ કે તમારી પીઠ પાછળ તમારા પપ્પા સાથે આ ઘરમાં જે વર્તન થયું છે ને એ કદાચ તમને નથી ખબર. શું તમારા પપ્પા આ ઘર છોડીને અત્યારે ગયા છે તો એ એમની મરજીથી ગયા છે? હા, એણે મને એમ કીધું કે મને હવે થોડાક દી દેવાંગના ઘરે રહેવા દે. એટલે મેં કીધું વાંધો નહીં, હા તમે ત્યાં રહેજો. બરાબર છે. હા. 2 દીકરા છે, બંને દીકરાનો બાપ ઉપર પૂરેપૂરો અધિકાર છે અને રહી જ શકે, એમાં કોઈ ના નથી. પણ તમને ખબર છે કે તમારા પપ્પા સાથે આ ઘરની અંદર જે વર્તન થતું હતું ને એનાથી તમે અજાણ છો. સમયસર ખાવાનું ન આપવું, પૈસા માંગવા તો એમની સાથે અપમાન કરવું, આ ઘરના વડીલ હોવા છતાં પણ એમની ભિખારી જેવી હાલત કરી નાખી. અને એ બીજા કોઈએ નહીં પણ મારી દીકરી દામિનીએ. મારી દીકરી છે એટલે હું એનો પક્ષ નહીં લઉં. દામિની શું કામ મારા પપ્પાને હેરાન કરે? એ તો મારા પપ્પાને દેવાંગના ઘરે જવાની ના પાડતી હતી. એ દેખાડો હતો જમાઈરાજ. સાચું કહું ને તો દામિની ઈચ્છતી જ નથી કે તમારા પપ્પા અહીંયા તમારા લોકોની સાથે રહે. અને મેં મારી દીકરીને એવા સંસ્કાર નથી આપ્યા, કારણ કે તમારા પપ્પાને તમારા કરતાં પણ વધારે હું ઓળખું છું. મારા કરતાં વધારે ઓળખો છો એટલે? તમને ખબર નથી, દામિનીના પપ્પા અને તમારા પપ્પા બંને બાળપણના મિત્ર. લગ્ન કરીને આવીને ત્યારથી જોતી આવી એ બંને ભાઈબંધો એકબીજા માટે જીવ આપી દે. પણ તમારા પપ્પાએ તો ખરા અર્થમાં કૃષ્ણ અને સુદામાની વાત ખરી પાડી, એ પણ આવા ઘોર કળિયુગમાં. કઈ વાત તમને કહેશો? તમે લોકો તો બહુ નાના હતા એ સમયે. દામિનીના પપ્પા બીમાર પડ્યા. મેં મારા ઘરેણાં વેચી નાખ્યા, ઘણું બધું વેચી નાખ્યું એમની બીમારીને સાજી કરવા, છતાં એ સાજા નહોતા થતા. મહારાષ્ટ્રના એક ડૉક્ટરે કહ્યું કે અહીંયા આવીને 6 મહિના ઈલાજ કરાવવો પડશે. મારી પાસે 1 રૂપિયો પણ નહોતો. એ સમયે તમારા પપ્પાએ એમની જમીન વેચી નાખી, પણ એમના મિત્રને ઊભા કર્યા. હવે તમે બતાવો, આવી મિત્રતા તો કોણ નિભાવે? એ પણ આવા જમાનામાં ભાઈ ભાઈનો નથી થતો. એ સમયે સાચી મિત્રતા તમારા પપ્પાએ નિભાવી હતી. જો દામિનીના માથે એના પપ્પાનો હાથ હતો ને તો એનું કારણ એકમાત્ર તમારા પપ્પા જ છે. અને મારી દીકરી એને આ વાતની જાણ નથી. એ ભૂલી ગઈ છે કે એના સસરાએ એના બાપનો જીવ બચાવવા માટે કેટલું મોટું બલિદાન આપ્યું હતું. પણ મને આજે એ વાતનો અફસોસ છે કે જે વ્યક્તિએ મારા પતિના પ્રાણ બચાવ્યા હતા એ જ વ્યક્તિને આજે મારી દીકરી રસ્તે રઝળતો કરવાની વાત કરે છે. એને બોજ લાગે છે, એ નડતર લાગે છે. જુઓ કુમાર, મને દુઃખ લાગે છે કે દામિની મારા પપ્પાને હેરાન કરતી હતી. અરે આ ઘરમાં મારે આવું નહીં હતું તો મને શું કામ બોલાવ્યો અને શું કામ છે? હવે ભાઈ તમે સાચા છો, એકદમ સાચા છો.
જે ઘરમાં માણસનું અપમાન થયું હોય ને એને પાછો એ ઘરમાં પગ મૂકવાનું ન મન થાય. પણ તમને ખબર છે તમારી સાથે જે વ્યવહાર થતો હતો ને એ વાતથી તમારા બંને દીકરા અજાણ હતા. હા, કદાચ દેવાંગને તો થોડી ઘણી પણ ખબર હતી, પણ અશોકને એને તો એમ હતું કે મારી દીકરી તમને હાથમાં ને હાથમાં રાખે છે. અને એટલે જ તમને દેવાંગના ઘરે જવાની છૂટ પણ આપી દીધી. પણ હવે લાગે છે કે મારી દીકરીને ભાન આવી ગયું છે, સાચી હકીકતની જાણ થઈ ગઈ છે. હશે વેવાણ, પણ એ બધું હવે ભૂલી જવાનું. એ બધું યાદ કરીને શું ફાયદો થવાનો? ભાન અને એ પણ તમારી આ દીકરીને આ પૂછી જુઓ એકવાર એમને, કારણ કે જેવી હાલત મારા પપ્પાની આ ઘરમાં કરી હતી ને એવી હાલત તો કોઈ કૂતરાની પણ ના કરે, જાનવર સાથે પણ એવો વ્યવહાર તો ના જ કરે. પપ્પા આ વાતને છુપાવીને રાખવા માંગતા હતા, પણ મેં જબરદસ્તી કરી અને સમ આપ્યા ને ત્યારે એણે મને આ વાત કરી કે ભાભી એમની સાથે કૂતરાથી પણ વધારે ખરાબ વ્યવહાર કરતા હતા. મને તો ફોન કરતી કામ પર હોઉં ત્યાં કે પપ્પાને મેં દવા આપી દીધી છે અને હવે એ મંદિરે ગયા છે. હા, ભર બપોરે તડકે કાઢી મૂકવા, જમવાનું નહીં આપવું સમયસર દવા નહીં આપવી, એ બધી જ વસ્તુ મારી દીકરીએ કરી છે. મારી દીકરીને મેં સંસ્કાર સારા આપ્યા હતા, પણ ખબર નહીં આવા સંસ્કાર અને સ્વભાવ ક્યાંથી લઈને આવી. અરે તારા પપ્પાએ કોઈ દિવસ ખોટું નથી કર્યું કે નથી મેં ખોટું કર્યું, પણ તારામાં આ વૃત્તિ ક્યાંથી આવીને ખબર ન પડી. જો બેટા, તને હવે ભાન થઈ ગયું છે અને તે જ કહ્યું છે ને કે મારા સસરા દેવાંગભાઈ અને હેતલને અહીંયા બોલાવો તો વાત કરી લે, એટલે ચોખવટ થઈ જાય. પપ્પા તમને અહીંયા બોલાવવા માટે મેં જ કહ્યું હતું. માફીને લાયક તો નથી, પણ છતાંય એકવાર તમારી પાસે માફી માંગવા માંગતી હતી. મારા પપ્પા જ્યારે બીમાર પડ્યા ત્યારે તમે જ અમને મદદ કરી હતી. આ વાતથી હું અજાણ હતી, અને તમે મદદ કરી હોય કે ના કરી હોય, પણ તમે મારા સસરા છો. ગમે એમ તોય મારા બાપ સમાણી કહેવા, પણ હું મારું ભાન ભૂલી ગઈ હતી. તમારી પાસે ઘરના કામ કરાવતી હતી, તમને બરાબર ખાવાય નહોતી આપતી. જો કોઈ મારા પપ્પા સાથે આવો વ્યવહાર કરે તો હું તો એનો જીવ લઈ લઉં, અને હું જ કોઈના દીકરા સાથે આવું કરતી હતી. પપ્પા, હું દિલથી માફી માગું છું. અરે વહુ બેટા, તમારે માફી માંગવાની જરૂર નથી. તમે મારી વહુ નહીં, પણ તમે તો મારી દીકરી છો, અને દીકરી છો બાપની સામે માફી માગે ને તો બાપને પાપ લાગે. એટલે તમારે માફી માંગવાની જરૂર નથી, પણ તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે, બસ. એનાથી વિશેષ તો કંઈ નથી. જે વ્યક્તિ ઉપર તે ત્રાસ ગુજાર્યો, અરે ન બોલવાનું બોલી, ન કરવાનું વ્યવહાર કર્યો, છતાંય એ માણસે તને એક જ ઝટકે માફ કરી દીધું. કારણ કે તારા સસરા તો બહુ મોટા જીવના માનવી છે. જે વ્યક્તિએ પોતાના મિત્ર માટે પોતાની જમીન વેચી દીધી હોય, પલભરનો વિચાર ન કર્યો હોય, એ એના દીકરા અને વહુ સાથે ક્યારેય ખરાબ વર્તન કરી શકે? ના કરી શકે. પપ્પા, ફક્ત કહેવાથી કાંઈ નહીં થાય. તમે પાછા ઘરમાં આવી જશો ને તો હું સમજીશ કે તમે મને માફ કરી દીધી છે. આ વખતે હું તમને હેરાન નહીં કરું. નહીં, પપ્પા આ ઘરમાં પાછા ક્યારેય નહીં આવે. હા પપ્પા અમારી સાથે જ રહેશે. તો તમારે પણ આ જ ઘરમાં રહેવાનું છે. કોણે કહ્યું કે તમે લોકો નોખા રહેશો? જુઓ, આપણે બધા નોખા રહેતા હતા, પણ હવે મારી ઈચ્છા છે કે આપણે બધા એક પરિવાર થઈને સાથે રહીએ. હા ભાઈ, આપણે હવે સાથે રહીશું. હા પપ્પા, શું ઈચ્છા છે તમારી? હા, ઠીક છે. હવે હું તમારી ભેગો નહીં, પણ મારી ભેગા તમે બધા રહેશો. એકદમ સાચું કહ્યું તમે. કારણ કે જે ઘરમાં વડીલ હોય ને એના છાયડાની નીચે બાળકો મોટા થાય. બાળકોની સાથે વડીલો નહીં, અને વડીલોના અનુભવથી જ દુનિયા ચાલે. યાદ રાખજો, કારણ કે વડીલ તો ઘરની એ છત છે જે તમને તડકો, છાંયો, ઠંડી બધાથી જ બચાવે છે. તો મારી દીકરીએ જે વ્યવહાર કર્યો ને એ બદલ હું પણ તમારી માફી માંગુ છું. હાથ ના જોડો, વડીલ કહેવાઓ.
અને ખરું કહું ને તો જેટલો વાંક ભાભીનો હતો ને એનાથી વધારે વાંક તો મોટા ભાઈનો હતો. મોટા ભાઈએ સમજવાની જરૂર હતી. આખરે ગમે એમ તોય પપ્પા તો પોતાના છે ને. આ પપ્પાની પાછળથી જે કંઈ પણ થતું હતું એનું દર્દ સમજવાની જરૂર તમારે હતી. દેવાંગભાઈ, હવે જે થયું એ ભૂલી જાઓ ને. જુઓ, બધા અત્યારે ખુશ છે. અરે બેટા, કોઈએ માફી માંગવાની જરૂર નથી. બસ જે થયું એ ભૂલી જાઓ અને ખુશ મોજમાં રહો. તો પછી જા કપડાં લઈને આવ જલ્દી. એકલા કપડાં એ નહીં થાય, બધો સામાન પણ અહીંયા લાવવાનો જ છે. હા ચાલો જલ્દી જલ્દી પેકિંગ કરીએ આપણે. જલ્દી હાલ હું આવું હાલ.